વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું રોઝ મોહિતો એટલે કે મોકટેલ બનાવવાના છીએ. તો આ મારો દીકરાનું ફેવરિટ વસ્તુ છે. તો એ અમદાવાદથી આવ્યો છે એટલે કીધું કે મમ્મી તું આજે બનાવ. તો આજે આપણે દીક્ષિત માટે સ્પેશિયલ રોઝ મોહિતો બનાવીએ છીએ. તો એના માટે મેન તો અહીંયા ફુદીનો જોશે અને લીંબુ જોશે, એટલે કે લીંબુના ટુકડા કરી લીધા છે, લીંબુની સ્લાઇસ કરી લીધી છે, અહીંયા સંચાર પાવડર લીધું છે, મરી પાવડર લીધું છે, મીઠું, અને અહીંયા આપણે રોઝ સિરપ લીધું છે, અને અહીંયા આપણે સોડા લીધી છે, અને આ ગ્લાસ આઈસ ક્યુબ જોશે. તો આપણે એકદમ ઝડપથી આ બની જાય છે. પહેલાં આપણે લીંબુના ટુકડા ઉમેરશું, પછી આપણે ફુદીનો ઉમેરશું. હવે આપણે આને થોડું ક્રશ કરવાનું છે. તમારી પાસે લાકડાનો દસ્તો હોય અથવા તો જાડું વેલણ હોય એનાથી આપણે આમ પીસવાનું. આપણે કાચનો ગ્લાસ લીધો છે એ તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું. માત્ર આપણે દબાવવાનું છે એટલે ફુદીનાનો ફ્લેવર પણ આવે. મેન તો આ મોહિતોમાં ફુદીનાનો ફ્લેવર જ મહત્ત્વનો છે. એટલે ફુદીનો પીસાવો જોઈએ, અને જે આપણે આ લીંબુની છાલનો જે ટેસ્ટ આવે ને ઓર ટેસ્ટ આવે આપણાની અંદર. તો એ પીસાઈ ગયું છે. અહીંયા આપણે ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરશું, ચપટી જેટલો મરી પાવડર ઉમેરશું, ચપટી જેટલું મીઠું ઉમેરશું. હવે આપણે આઈસ ક્યુબ ઉમેરશું. લીંબુની સ્લાઇસ ઉમેરી દઈશું આપણે. અહીંયા આપણે રોઝ સિરપ ઉમેરશું. જે પ્રમાણે તમારે ગળપણ પીવું હોય એ પ્રમાણે ઉમેરવાનું. અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. ઉપરથી ફુદીનો ઉમેરી દઈશું. એકદમ મસ્ત લાગે. સર્વ કરી દઈશું આપણે. લીંબુ પણ અહીંયા સરસ રાખી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણો રોઝ મોહિતો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.